ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ફૂગની પોષણ પદ્ધતિનો થોડી પ્રસ્તાવના વિશે ભણેલા અને એનો ફ્લો ચાર્ટ ભણેલા કે ભાઈ એના પેટા પ્રકારો કયા કયા છે. હવે આજે આપણે એના જે પેટા પ્રકારો છે એ ડિટેલમાં ભણવા. સૌથી પહેલો જે આપણે ત્રણ મુખ્ય પ્રકારો આપેલા ને, કયા? પરોપજીવી પોષણ પદ્ધતિ, મૃતોપજીવી પોષણ પદ્ધતિ અને સહજીવી પોષણ પદ્ધતિ. તો સૌથી પહેલા આપણે જોઈએ પરોપજીવી પોષણ પદ્ધતિ, પેરાસાઇટિક ન્યુટ્રિશન. હવે એનું નામ જ છે પરોપજીવી પોષણ પદ્ધતિ. એનું નામ જ છે કે ભાઈ એને સમજો કે જે ફૂગ જીવંત સજીવોમાંથી પોષણ મેળવતી હોય એવી ફૂગને શું કહેવાય? પરોપજીવી ફૂગ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખો, આ ડાયાગ્રામમાં જુઓ. આ જે પરોપજીવી ફૂગ, એમાં આપણે અહીં ડાયાગ્રામ દોરેલો છે, વનસ્પતિનું પર્ણ દોરેલું છે. આ વનસ્પતિના પર્ણ ઉપર તમે જુઓ, અહીંયા ફૂગની વૃદ્ધિ થયેલી છે. એટલે આ જે ફૂગ જે ખરી એ આ જીવંત સજીવ તરીકે વનસ્પતિ, પ્રાણી પણ હોઈ શકે. અહીંયા આપણે વનસ્પતિનું ઉદાહરણ લીધું છે. તો ફૂગ શેના પર વૃદ્ધિ પામે છે? વનસ્પતિ ઉપર, આ ડાયાગ્રામમાં. અને આ ફૂગ આ વનસ્પતિ ઉપર વૃદ્ધિ પામે છે એટલે આ જે વનસ્પતિ જે ખરી એ આ ફૂગની શું થઈ? યજમાન અથવા હોસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. જો પ્રાણી હોત, જો ફૂગ પ્રાણી ઉપર વૃદ્ધિ પામતી હોત તો યજમાન કોણ થયું? પ્રાણી. એ જ રીતે માની લો કોઈ અન્ય કીટક ઉપર જો ફૂગ વૃદ્ધિ પામતી હોય તો યજમાન કોણ થયું? હોસ્ટ કોણ થયું? એ કીટક. તો એની અંદર પરોપજીવી ફૂગના બે પ્રકારો છે, જેમાં આ બે ડાયાગ્રામના આધારે આપણે સમજીએ. કેટલીક ફૂગ કેવી હોય છે? આ વનસ્પતિનો આપણે પર્ણનો ડાયાગ્રામ દોરેલો છે કે જેના ઉપર ફૂગ વૃદ્ધિ પામે છે. એને અંતસ્તરચનાની અંદર ડાયાગ્રામ આપણે જોઈએ તો શું દેખાશે? આ વનસ્પતિનો કોષ દોરેલો છે. એની ઉપર તમે જુઓ, આ ફૂગની કવકજાળ પથરાયેલી છે. ફૂગની કવકજાળ વનસ્પતિની સપાટી પર આવેલી છે, વનસ્પતિના કોષની સપાટી પર આવેલી છે. ફક્ત એ કવકજાળ જે ખરી એ ચૂષક જેવા વિશિષ્ટ પ્રવર્ધોનું નિર્માણ કરે છે. અહીંયા જે દોરેલા છે તે આ ચૂષકો એ વનસ્પતિમાંથી શું કરે છે? એ બધું જ પોષણ ચૂસીને ફૂગ પોતે એમાંથી મેળવે છે. એટલે કવકજાળ વનસ્પતિની અંદર દાખલ થતી નથી, પરંતુ એ પોષણ કેવી રીતે મેળવે છે? વનસ્પતિની બહાર રહીને, વનસ્પતિની સપાટીની અથવા વનસ્પતિની બાહ્ય સપાટી પર રહીને વિશિષ્ટ રચનાનું નિર્માણ કરશે, જેને કે ચૂષકો. એ ચૂષકોની મદદથી એ શું કરશે? ખોરાકનું શોષણ કરશે. એવી ફૂગને કેવી કહેવાય? બાહ્ય પરોપજીવી ફૂગ, એક્ટોપેરાસાઇટિક ફંગી. આનાથી વિપરીત જેનો એક્ટોપેરાસાઇટિક ફંગીનું ઉદાહરણ છે ઇરિસાઇફી. એ જ રીતે કેટલીક ફૂગ એવી હોય છે, એ જ ઉદાહરણ લઈએ વનસ્પતિનું જ, કે એ કવકજાળ જ્યારે વનસ્પતિ ઉપર પથરાયેલી હોય, વનસ્પતિના કોષોની સપાટી પર, એ ધીમે ધીમે અંદર વનસ્પતિના કોષોની અંદર દાખલ થાય છે. અને આખી કવકજાળ સપાટીની સાથે સાથે તમને કવકજાળ કોષોની અંદર પણ જોવા મળે છે. એટલે એવી ફૂગને શું કહેવાય? અંતઃપરોપજીવી. અંત એટલે શું? અંદર. એ ફૂગ અંદર દાખલ થશે કોષની અંદર અને એમાંથી એ વનસ્પતિમાંથી શું મેળવશે? પોષણ મેળવશે. એટલે એને શું કહેવાય? અંતઃપરોપજીવી ફૂગ અથવા એન્ડોપેરાસાઇટિક ફંગી. અને એનું ઉદાહરણ છે પિથિયમ. વિદ્યાર્થી મિત્રો, એટલે આ તમે બે પ્રકારની ફૂગ છે યાદ રાખજો. કભી બાહ્ય પરોપજીવી ફૂગ કોને કહેવાય? કે જે આપણે અહીંયા ઉદાહરણ તરીકે વનસ્પતિ લીધી છે, એ કોઈ પણ હોઈ શકે, પ્રાણી પણ હોઈ શકે, કીટક પણ હોઈ શકે. એ ફૂગની જે કવકજાળ છે એ વનસ્પતિની સપાટી પર અથવા પ્રાણી પેશીની સપાટી પર જ આવેલી હોય. એ કોષની અંદર કવકજાળ દાખલ થતી નથી, પરંતુ એક વિશિષ્ટ પ્રકારની રચનાનું નિર્માણ કરે છે, જેને ચૂષકો કહેવાય. અને ચૂષકો કોષમાંથી શું કરે છે? ખોરાકનું શોષણ કરે છે. બીજું ઉદાહરણ જોયું અંતઃપરોપજીવી. એની અંદર શું થાય છે? કવકજાળ ધીમે ધીમે પોતાની કવકજાળ કોષોની અંદર દાખલ કરે છે. એટલે કવકજાળ કોષોની અંદર પણ જોવા મળે છે. અને કવકજાળ કોષોની અંદર દાખલ થયા બાદ
એ કોષોમાંથી શું કરે છે? પોષણ મેળવે છે. એટલે એને શું કહેવાય? અંતઃપરોપજીવી ફૂગ. અને આને કહેવાય બાહ્ય પરોપજીવી ફૂગ. એટલે આ બેનો તફાવત તમે યાદ રાખજો. એનું નામ જ છે કે ભાઈ બાહ્ય પરોપજીવી. બાહ્ય એટલે કવકજાળ કોષોની અંદર દાખલ થતી નથી, એની બહારની સપાટી ઉપર રહે છે, ફક્ત એક વિશિષ્ટ રચનાનું નિર્માણ કરે છે, જેના દ્વારા એ ખોરાકનું શોષણ કરે છે. અંતઃપરોપજીવી ફૂગ એટલે શું? અંત એટલે અંદર, કોષની અંદર પોતાની કવકજાળ ફેલાવે છે અને કોષોની અંદર કવકજાળ દાખલ થયા બાદ એ કવકજાળ એમાંથી પોષણ મેળવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એના પ્રકારો પર જઈએ, પેટા પ્રકારો પર. તમને આ ખ્યાલ આવી ગયો હશે કે પેરાસાઇટિક ન્યુટ્રિશન, પરોપજીવી પોષણ પદ્ધતિ કોને કહેવાય? કે જે પોષણ પદ્ધતિમાં ફૂગ જીવંત સજીવોમાંથી પોષણ મેળવે એને શું કહેવાય? પરોપજીવી પોષણ પદ્ધતિ. આના બે પ્રકારો આપણે જોવાના છીએ. એક છે સંપૂર્ણ પરોપજીવી. એકદમ ઈઝી, સરળ છે બધા જ એના પેટા પ્રકારો, જેને અંગ્રેજીમાં કહેવાય સંપૂર્ણ પરોપજીવી, જેને અંગ્રેજીમાં કહેવાય ઓબ્લિગેટ પેરાસાઇટિક અથવા ઓબ્લિગેટ પેરાસાઇટ્સ. અને બીજો એનો પ્રકાર છે વૈકલ્પિક પરોપજીવી. સંપૂર્ણ પરોપજીવી, વૈકલ્પિક પરોપજીવી. વૈકલ્પિક પરોપજીવીને કહેવાય ફેકલ્ટેટિવ પેરાસાઇટ્સ. એના નામની અંદર આખી વ્યાખ્યા આવી જાય છે. જો પરોપજીવી તો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ સપોઝ તમે માની લો કે પરોપજીવીની વ્યાખ્યા લખવાની કીધી હોય પરોપજીવી ફૂગની, તો તમે શું લખશો? અથવા એમ પણ પૂછે કે ભાઈ પરોપજીવી પોષણ પદ્ધતિ એટલે શું? તો શું લખીએ કે ભાઈ પરોપજીવીનો મતલબ શું થાય કે જે ફૂગ જીવંત સજીવોમાંથી પોષણ મેળવે તે ફૂગને શું કહેવાય? પરોપજીવી. અને તે પોષણ પદ્ધતિને શું કહેવાય? પરોપજીવી પોષણ પદ્ધતિ. હવે આની અંદર જો આના બે પેટા પ્રકારોમાં શું છે? સંપૂર્ણ પરોપજીવી. એટલે એનો મતલબ શું થયો કે કેટલીક આ જે પ્રકાર જે ખરો સંપૂર્ણ પરોપજીવીનો અથવા ઓબ્લિગેટ પેરાસાઇટ જે ખરું, એમાં શું હોય છે? ફૂગ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત અને ફક્ત શેના ઉપર આધાર રાખે છે? જીવંત સજીવો ઉપર અથવા જીવંત સજીવોમાંથી જ, જો ધ્યાન રાખજો ખાસ, જીવંત સજીવોમાંથી જ પોષણ મેળવે. કોઈ પણ સંજોગોમાં એ બીજી કોઈ પદ્ધતિ અપનાવતી નથી. એ એવી ફૂગને શું કહેવાય? સંપૂર્ણ પરોપજીવી. જેનું ઉદાહરણ આપણે જોઈ ગયેલા લાસ્ટ લેક્ચરમાં આલ્બુગો અને બીજું હતું પક્ષીને. આ બંને ફૂગ જે ખરી એ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત અને ફક્ત જીવંત સજીવોમાંથી પોષણ મેળવે છે. હવે વિદ્યાર્થીઓ એનો બીજો પ્રકાર જોઈએ. એનો બીજો પેટા પ્રકાર છે એટલે તમને થોડો ખ્યાલ આવશે આને કેમ સંપૂર્ણ પરોપજીવી કીધી અને આને કેમ આપણે વૈકલ્પિક પરોપજીવી કહીએ છીએ. એ છે ફેકલ્ટેટિવ પેરાસાઇટ. એનું નામ જ છે વૈકલ્પિક. તમને યાદ હશે વૈકલ્પિક એટલે તમારે પેપરની અંદર વૈકલ્પિક પ્રશ્નો આવતા હશે, MCQ. ઘણા બધા તમને ઓપ્શન મળી રહે કે ભાઈ એક પ્રશ્ન પૂછેલો હોય અને નીચે તમને 2 અથવા 4 ઓપ્શન આપેલા હોય, વિકલ્પો આપેલા હોય, એટલે તમને શું રહે? સરળતા રહે. હવે આની અંદર એવું જ થાય છે. જો પરોપજીવીનો મતલબ શું તમને ખ્યાલ છે કે ભાઈ એ જીવંત સજીવોમાંથી પોષણ મેળવે. ઓકે, એ જીવંત સજીવોમાંથી શું કરશે? પોષણ મેળવે. સામાન્ય રીતે આ જ વસ્તુ થાય છે. આની અંદર પણ એવું છે, જીવંત સજીવોમાંથી પોષણ મેળવે છે. પણ આ કેવી છે? વૈકલ્પિક. કેટલાક સંજોગોમાં કેવું થાય છે? કેટલાક સંજોગોમાં આ ફૂગ મૃત પામેલા યજમાનમાંથી પોષણ
મેળવે. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે, એના નામની અંદર જ આખી ડેફિનેશન આવી જાય છે. આનું નામ જ છે સંપૂર્ણ પરોપજીવી, એટલે કે પોતાના જીવનકાળ દરમિયાન એ પોષણ ફક્ત ને ફક્ત જીવંત સજીવોમાંથી જ મેળવશે. એના જોડે બીજું કોઈ ઓપ્શન નથી. જીવંત સજીવ હશે તો જ એને ખોરાક મળશે, પોષણ મળશે. એનું ઉદાહરણ છે આલ્બિગો અને પક્ષી. પરંતુ કેટલીક વૈકલ્પિક પરોપજીવી ફૂગ જે ખરી એના જોડે શું ઓપ્શન છે? મોટા ભાગે તો શું કરે છે? જીવંત સજીવોમાંથી પોષણ મેળવે છે, આની જેમ જ. પણ માની લો કેટલાક પ્રતિકૂળ સંજોગો આવી ગયા, બરાબર, તો એને જીવંત સજીવ ના મળ્યો, તો એ સમયે શું કરશે? એ કેટલાક વિપરીત પરિસ્થિતિમાં અથવા કેટલાક સંજોગોમાં આ ફૂગ મૃત પામેલા યજમાનમાંથી પણ પોષણ મેળવે છે. એટલે એના માટે એક બીજો વિકલ્પ કપરી પરિસ્થિતિમાં હોય છે, એટલે એને શું કહેવામાં આવે છે? વૈકલ્પિક પરોપજીવી ફૂગ. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આ બે પરોપજીવી પોષણ પદ્ધતિના બે પ્રકાર આપણે જોયા. હવે આપણે એના બીજા પ્રકાર ઉપર જઈશું. પરોપજીવી ફૂગ હું માનું છું તમે શાંતિથી એનો અભ્યાસ કરશો તો તમને એની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી જશે. હવે બીજી પોષણ પદ્ધતિ જોઈએ, મૃતોપજીવી, જેને કહેવાય સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન અથવા સેપ્રોફાઇટ્સ ન્યુટ્રિશન. હવે એની વ્યાખ્યા શું થશે એ પણ તમને ખબર છે કે ભાઈ મૃતોપજીવી પોષણ એટલે શું? કે જે ફૂગ શું કરે છે? પોતાનું પોષણ મૃત કાર્બનિક પદાર્થોમાંથી મેળવે. શેમાંથી મેળવશે? મૃત કાર્બનિક પદાર્થોમાંથી. એનું નામ જ છે કે ભાઈ મૃતોપજીવી. મૃત એટલે મૃત વનસ્પતિ હોય, મૃત પાણી હોય, કોઈ પણ દિવાલ હોય, કોઈ પણ તમે જો ઘણીવાર લાકડા ઉપર પણ ચામડા ઉપર પણ ફૂગ નિર્માણ પામે છે, તો એ શું? એ બધી સેવા આવશે મૃત વસ્તુમાં આવશે. તો જે ફૂગ આવી મૃત વસ્તુઓમાંથી પોષણ મેળવે, એ મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે, તો એવી ફૂગને શું કહેવાય? મૃતોપજીવી ફૂગ. અને એ પોષણ પદ્ધતિને શું કહેવાય? મૃતોપજીવી પોષણ પદ્ધતિ, સેપ્રોફાઇટિક ન્યુટ્રિશન. જે રીતે પરોપજીવી ફૂગના બે પેટા પ્રકાર હતા, તેવી જ રીતે આના પણ બે પેટા પ્રકાર છે. કયા? સંપૂર્ણ મૃતોપજીવી અને બીજી છે વૈકલ્પિક મૃતોપજીવી. વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ શું થશે? ઓબ્લિગેટ સેપ્રોફાઇટ અને આ થશે ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ્સ. જો વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ પરોપજીવી અને વૈકલ્પિક પરોપજીવી આવડશે, આ પણ આવડશે. આમાં સંપૂર્ણનો મતલબ શું થાય? કે જે ફૂગ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત અને ફક્ત મૃત કાર્બનિક પદાર્થોમાંથી જ ભાર મૂકે છે, એના જોડે બીજો કોઈ ઓપ્શન નથી. મૃત કાર્બનિક પદાર્થોમાંથી જ પોષણ મેળવે, તો એવી ફૂગને શું કહેવાય? સંપૂર્ણ પરોપજીવી, સંપૂર્ણ મૃતોપજીવી. એ કોઈ દિવસ સંપૂર્ણ મૃતોપજીવી જે ફૂગ જે ખરી, જેનું ઉદાહરણ તરીકે જોઈએ તો એનું ઉદાહરણ છે મ્યુકર. આ મ્યુકર કોઈ દિવસ સજીવમાંથી પોષણ મેળવશે નહીં. તમને એમ થાય કે મ્યુકર નામની ફૂગ તમે સેમિસ્ટર 1 માં ભણ્યા તો એ રોટલી અને બ્રેડ ઉપર થાય છે. હવે એમ થાય કે સાહેબ આ રોટલી અને બ્રેડ તો વનસ્પતિમાં આવે તો સજીવ કહેવાય. ના, પણ રોટલી અને બ્રેડ આપણે જે ખાઈએ છીએ ને એ એની વનસ્પતિની પ્રોડક્ટ છે. રોટલી અને બ્રેડ કેવું છે? નિર્જીવ છે, બરાબર? એટલે મૃતમાં આવશે. એટલે એનું ઉદાહરણ આપણે જોઈશું મ્યુકર. એ ફક્ત ને ફક્ત મૃત કાર્બનિક પદાર્થોમાંથી જ પોષણ મેળવે છે. જીવંત સજીવોમાંથી એ પોષણ મેળવી શકતી
નથી. હવે એનો બીજો પ્રકાર જોઈએ, વૈકલ્પિક મૃતોપજીવી, ફેકલ્ટેટિવ સેપ્રોફાઇટ્સ. એમાં પણ તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મોટા ભાગે આ પ્રકારની ફૂગ એ મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે. સંપૂર્ણ મૃતોપજીવીની જેમ, પણ એનું નામ શું છે? વૈકલ્પિક. એટલે એના જોડે બીજો ઓપ્શન છે કે માની લો કોઈ કેટલાક એવા સંજોગો આવ્યા તો એ કેટલાક સંજોગોમાં આ મૃતોપજીવી ફૂગ એ જીવંત સજીવોમાંથી પણ પોષણ મેળવે છે. એનું ઉદાહરણ છે આર્મીલેરિયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સરળ, સૌથી ઈઝી ટોપિક હોય ફૂગના યુનિટ 2 માં તો આ ફૂગમાં પોષણ પદ્ધતિ. સંપૂર્ણ મૃતોપજીવી જોઈ ગયા, વૈકલ્પિક મૃતોપજીવી જોઈ ગયા, આગળ સંપૂર્ણ પરોપજીવી જોઈ ગયા અને વૈકલ્પિક પરોપજીવી જોઈ ગયા. હવે છેલ્લા પ્રકાર ઉપર જઈએ. છેલ્લો પ્રકાર છે સહજીવી પોષણ પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો, નામ જ છે એનું સહજીવી પોષણ. એટલે શું થાય? સિમ્બાયોટિક ન્યુટ્રિશન. બરાબર, એનું નામ જો આપણે સંધિ છોડો ને જોડો પડે ને, સહ એટલે શું થાય? સાથે. જીવી એટલે જીવન ગુજારે. સાથે કોના સાથે? આપણે વાત કોની કરીએ છીએ? ફૂગની. તો ફૂગ જે ખરી એ અન્ય વનસ્પતિ સાથે શું કરે છે? સહજીવન ગાળે છે. સહજીવન કે આંતર સંબંધો ધરાવે છે. એટલે આ એનું નામ જ છે સહજીવી, સાથે જીવન ગુજારવું. આપણે વાત કોની કરી છે? ફૂગની. એટલે ફૂગ અન્ય વનસ્પતિ સાથે સહજીવન, આંતર સંબંધો રાખી, જે તમે સેમિસ્ટર 1 માં પણ ભણ્યા હશો કે ભાઈ કેટલાક ઉદાહરણ પણ તમે જોયા છે કે કેટલીક વનસ્પતિ અને ફૂગ એકબીજા સાથે સહજીવન ગુજારે અને એકને પ્રોફિટ થાય, બીજાને પણ પ્રોફિટ થાય. બરાબર, આમાં બીજા પણ ઉદાહરણો છે કે એકમાં પ્રોફિટ થાય અને એકમાં એક સજીવને નુકસાન થાય. પણ આમાં આપણે ફક્ત શેની વાત? ફૂગની અંદર મોટા ભાગે આની અંદર આપણે જોઈશું કે એમાં એમને ફાયદો કેટલો થશે. બંને કોઈ પણ યજમાન અને ફૂગને નુકસાન થતું નથી. તો સહજીવી પોષણ પદ્ધતિના પણ આપણે બે પ્રકાર છે. કયા? પહેલું જોઈએ એના બે પેટા પ્રકારમાં લાઇકેન્સ. બરાબર, એને અંગ્રેજીમાં લાઇકેન્સ જ કહેવાય. હવે જો એનું નામ છે સહજીવી. કયો પોઈન્ટ ભણીએ છીએ? ફૂગ વિશે આપણે ભણીએ છીએ એટલે ફૂગ તો હશે જ. બરાબર. હવે અન્ય વનસ્પતિ તરીકે શું હોય છે? અહીંયા લીલ હોય છે. એટલે કોની વચ્ચે સહજીવન? કયા બે સજીવો સાથે જીવન ગાળે છે? એક તો ફૂગ અને લીલ. જ્યારે ફૂગ અને લીલ એકબીજા સાથે રહીને જે રચનાનું નિર્માણ કરે એને શું કહેવાય? લાઇકેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો આવું સહજીવન ગાળવા પાછળનું કારણ શું? કે ભાઈ એનું મહત્વનું કારણ એ છે કે ફૂગ એ લીલ સાથે જ્યારે સહજીવન ગુજારે એટલે ફૂગને એ શું આપે છે? રહેઠાણ આપે છે. આ ઉપરાંત લીલ જે ખરી એ ફૂગને શું આપે છે? રહેઠાણ આપે છે, પ્રોટેક્શન પૂરું પાડે છે. જ્યારે ફૂગ જે ખરી એ શું કરે છે?
ફૂગ લીલ જે ખરી એ પ્રકાશ સંશ્લેષણ, તમને ખબર છે કે લીલ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક મેળવશે. એટલે વનસ્પતિ આમાં જે લીલ જે ખરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. એ ખોરાક કોને આપે છે? આ ફૂગને. એટલે ફૂગ શેમાંથી પોષણ મેળવશે? લીલમાંથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે લીલને, ફૂગને ફાયદો થયો કે ભાઈ લીલમાંથી એને ખોરાક મળી ગયો. હવે ફૂગ શું કરે છે? ફૂગ જે ખરી એ શું આપે છે? એને કેટલાક જરૂરી તત્વો પ્રોવાઈડ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ એનો પહેલો પ્રકાર થયો. બીજો પ્રકાર છે, એનું નામ છે કવક મૂળ, જેને અંગ્રેજીમાં કહેવાય માઇકોરાઇઝા. માઇકોરાઇઝા, કવક મૂળ. જો વિદ્યાર્થી કવક શબ્દ તમે આગળ ભણેલા છો, કવક જાળ અથવા કવક તંતુ. એટલે અહીંયા કયા કોની વચ્ચે સહજીવન થાય છે? એક ફૂગ વત્તા મૂળ. મૂળ એટલે વનસ્પતિનું મૂળ, કવક મૂળ. એનું બેસ્ટ એક્ઝામ્પલ, ઘણા બધા એનું એક્ઝામ્પલ છે, પણ આપણે એક ઉદાહરણ જોઈએ. ફૂગ પ્લસ પાઇનસના મૂળ. બરાબર. આ પાઇનસના મૂળની અંદર શું જોવા મળે? ફૂગ જોવા મળે. તો એવી બનતી સંયુક્ત રચનાને શું કહેવાય? કવક જાળ, કવક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. પાઇનસ નું મૂળ જે ખરું એ ફૂગને રહેઠાણ આપે છે, અને ફૂગ જે ખરી એ જમીનમાંથી કેટલાક જરૂરી પોષક તત્વોનું શોષણ કરે છે, અને એ જરૂરી પોષક તત્વો કોને આપે છે? પાઇનસને પૂરા પાડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આમાં એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે જે લાઇકેન્સમાં જે સહજીવન જોવા મળે છે એ ફૂગ ખાસ કરીને એસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગની હોય છે, અને લીલમાં સિયાનોફાઇસી વર્ગની લીલ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. ક્લોરોફાઇસી અને સિયાનોફાઇસી લીલ, આ ખાસ આની અંદર ધ્યાન રાખવાનું છે. તો આ આપણા પોષણ પદ્ધતિના બધા પ્રકારો આપણે જોયા. ફરીથી એકવાર રિવિઝન જોઈ લઈએ. ફૂગના મુખ્ય 3 પ્રકારો: પરોપજીવી ફૂગ એટલે શું? જીવંત સજીવોમાંથી પોષણ મેળવે. મૃતોપજીવી એટલે મૃત કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે. અને સહજીવી એટલે સાથે મળીને આંતર સંબંધો રાખી પોષણ મેળવે. પરોપજીવી ફૂગના 2 પેટા પ્રકાર હતા. કયા? સંપૂર્ણ પરોપજીવી, વૈકલ્પિક. સંપૂર્ણ એટલે શું? પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત ને ફક્ત તે જીવંત સજીવોમાંથી જ પોષણ મેળવશે. જ્યારે વૈકલ્પિક પરોપજીવી એટલે એ નોર્મલી જીવંત સજીવોમાંથી જ પોષણ મેળવે છે, પરંતુ કેટલાક સંજોગોમાં અથવા સંજોગો અનુકૂળ ના હોય અથવા સંજોગો બદલાયેલા હોય તો એ સમયગાળા દરમિયાન એ મૃત યજમાનમાંથી પણ પોષણ મેળવે છે. એ જ રીતે મૃતોપજીવીના પણ 2 પ્રકાર જોયા. સંપૂર્ણ મૃતોપજીવી, વૈકલ્પિક મૃતોપજીવી. સંપૂર્ણ મૃતોપજીવી એટલે શું? કે સંપૂર્ણપણે મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે. અને વૈકલ્પિક એટલે શું? એ મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે, પણ કેટલાક સંજોગોમાં એ શેમાંથી પોષણ મેળવે છે? જીવંત સજીવોમાંથી પણ પોષણ મેળવી શકે છે. છેલ્લો પ્રકાર સહજીવી પોષણ, એમાં લાઇકેન્સ. લાઇકેન્સમાં શું છે કે ભાઈ 2 જુદી જુદી વનસ્પતિઓ સહજીવન ગુજારે છે. એમાં શું છે? ફૂગ અને લીલ વચ્ચે સહજીવન જોવા મળે છે. ફૂગમાં એસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગ હોય. લીલમાં ક્લોરોફાઇસી અને સિયાનોફાઇસી વર્ગની લીલ હોય છે. બરાબર. ફૂગ લીલ ખોરાક પૂરો પાડે છે ફૂગને, અને ફૂગ જે ખરા એ કેટલાક જીવજંતુઓ સામેને રક્ષણ પૂરું પાડે છે અને કેટલાક જરૂરી તત્વો પણ પૂરા પાડે છે. કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા, એમાં 2 વનસ્પતિનું સહજીવન જોવા મળે. એક તો ફૂગ અને બીજું છે વનસ્પતિનું મૂળ. ઉદાહરણ તરીકે પાઇનસના મૂળ. એ પાઇનસના મૂળમાં આ ફૂગ જોવા મળે. તો એના કારણે ફાયદો શું થશે? પાઇનસના મૂળ જે ખરા એ ફૂગને શું પૂરું પાડે છે? રહેઠાણ પૂરું પાડે છે. જ્યારે ફૂગ જે ખરી એ પાઇનસને શું પૂરું પાડે છે?
કે ભાઈ જમીનમાંથી ફૂગના કવક તંતુઓ પોષણ મેળવશે, જરૂરી તત્વોનું શોષણ કરશે અને એ જરૂરી તત્વો, જરૂરી પોષક તત્વો કોને આપે છે? પાઇનસના મૂળને આપે છે. તો અહીંયા આપણો આ ફૂગના પોષણ પદ્ધતિનો મુદ્દો ટોપિક પૂરો થાય છે. હવે અહીંયા આપણે જે યુનિટ 2 જે ખરો એ યુનિટ 2 ના જે ઉપરના જે સામાન્ય મુદ્દાઓ જે ખરા એ ચારે ચાર મુદ્દાઓ આપણે પૂરા થઈ ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ડિવિડ્યુઅલ ફૂગ વિશે ભણીશું. બરાબર? થેન્ક યુ.